વડોદરા મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સયાજી બાગમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો। આ કાર્યક્રમ સયાજી બાગના બોન્સાઈ પાર્ક ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલરો અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર, તમામ પદાધિકારીઓ, કાઉન્સિલરો અને પૂર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી। સાથે સાથે સ્વાદિષ્ટ વ્યંજનોના ભોજનનો આનંદ માણ્યો હતો। આ તબક્કે વડોદરાના વિકાસમાં વધુ ગતિથી આગળ કઈ રીતે જઈ શકાય તે દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી। Happy New Year. ત્યારે વર્ષમાં એક વખત આપણી સૌની ભારતીય સંસ્કૃતિ મુજબ સૌથી મોટો તહેવાર એવો આ દીપોત્સવનો તહેવાર, અને ત્યારે સ્નેહની આપલે કરવાની એક પરંપરા રહી છે। તો જ્યારે જેમ પરિવારમાં દરેક સભ્ય નવા વર્ષ નિમિત્તે એકબીજાને મળીને શુભેચ્છા પાઠવે છે, તેમ વડોદરા મહાનગરપાલિકા પણ એક પરિવાર જ છે, અને તેમાં પણ આપણી આગળ અને તેની પણ આગળ એટલે વર્ષોથી પણ જે લોકો સભાસદશ્રી તરીકે, નગરસેવક તરીકે વડોદરા શહેરને પોતાની માનદ સેવાઓ આપી ચૂક્યા છે, આ બધા જ સાથે મળી અને આજના આ દિવસે સૌ સાથે મળી અને સ્નેહની લાગણીઓની આપલે કરતા હોય છે। તો ક્યાંક ને ક્યાંક અનુભવોની પણ આપલે થાય છે, અને જેવી રીતે પરિવારમાં પરંપરાગત બાળકોને, નવી પેઢીને આગળના વડીલો દ્વારા માર્ગદર્શન મળતું હોય છે, તેવી એક તક પણ મળી જાય છે। આજના વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ સયાજી ગાર્ડન ખાતે આ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા કોર્પોરેશન દર વર્ષે સ્નેહ મિલન રાખતું છે। આ વખતે દેવ દિવાળી ચાલુ થઈ ગઈ છે। દેવ દિવાળીના પર્વ નિમિત્તે આજે કોર્પોરેશન દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચાલુ કાઉન્સિલરો ભાજપના હોય કે કોંગ્રેસના હોય, પૂર્વ કાઉન્સિલરો, તમામ ઇમ્પોર્ટન્ટ હોદ્દાઓ ભોગવી ચૂક્યા એવા પદાધિકારીઓ, પૂર્વ હોય કે ચાલુ હોય, આ તમામ લોકો તથા ધારાસભ્ય, સાંસદશ્રી, પૂર્વ સાંસદ સભ્ય, અમારા વડીલો, આ તમામ લોકોને આમંત્રિત કરીએ છીએ અને કોર્પોરેશનની એકતા વધે, કોર્પોરેશનની સંગઠિતતા વધે અને વડોદરા શહેરના વિકાસમાં જે લોકોના પૂર્વ અનુભવો છે, જે લોકો ચાલુ કામગીરી કરી રહ્યા છે, એકબીજા લોકો જોડે વિચારોનું આદાન પ્રદાન થાય, લોકોમાં ઉત્સાહનો સંચાર થાય, એ આશયથી આ સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવતો હોય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।